ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શું બાળકો, ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર આપણે કાર્બનના 3 અપર રૂપો હીરો, ગ્રેફાઇટ અને ફ્લોરિન, રાઈટ, એના ઉપર ચર્ચા કરેલી હતી. અને ઇન્ટેક્સ ક્વેશ્ચન ચોપડીના પ્રશ્નો એટલે કે જેની અંદર આવે છે S8 અને CO2 જેની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ રચનાની આપણે ચર્ચા કરી હતી. હવે આજનો જે ટૉપિક છે બાળકો તે ખૂબ જ અગત્યનો છે. હવેથી તમારું ઓરિજિનલ કેમેસ્ટ્રી સ્ટાર્ટ થાય છે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, રાઈટ. તો આજના ટૉપિકનું નામ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. અને દીકરા 2 પાર્ટમાં વહેંચવામાં આવે છે અને બાળકો ખાસ ધ્યાન રાખજો, અને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તો કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ, બીજું છે કાર્બનની સંયોજકતા, રાઈટ. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બન જે છે, રાઈટ, એ શું કરે, અન્ય કાર્બન સાથે કે બીજા તત્વો સાથે એની સંયોજકતા 4 હોવાથી, સંયોજકતા કેટલી બાળકો, 4 હોવાથી કયો બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. ખ્યાલ આવે છે? કાર્બન બીજા તત્વો સાથે સંયોજકતા 4 હોવાથી, કાર્બન કાર્બન સાથે તો બીજા તત્વો સાથે સંયોજકતા 4 હોવાથી સહસંયોજક બંધ બનાવે છે. ખ્યાલ આવે છે? બીજું તો એ કાર્બન કાર્બન જેવા અસંખ્ય તત્વો બની શકે છે, જેમાં કુદરતમાં ટોટલ તમે વિશ્વાસ નહીં કરશો 3 મિલિયન જેટલા તત્વો, 3 મિલિયન જેટલા તત્વો કાર્બનના જોવા મળેલા છે. 3 મિલિયન એટલે 1 મિલિયન એટલે બાળકો 10 લાખ, 3 મિલિયન એટલે 30 લાખ. એટલે કાર્બનના બાળકો 30 લાખ જેટલા તત્વો એટલે કે સંયોજનો આપણને જોવા મળે છે. એટલે કે કાર્બન કાર્બન સાથે આજે આપણે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે કેમ કાર્બન કાર્બન સાથે બધા તત્વો જોડાય છે મોટી સંખ્યામાં, રાઈટ. તો આપણે જોઈએ, ખૂબ જ સહેલું છે, જરાક પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એમાં પહેલો જે છે, રાઈટ, પહેલો ગુણધર્મ જે છે એની પાછળનો કાર્બન કાર્બન જોડાવા માટેનો એ છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ યાદ રાખજો. આ એકલો પણ 2 માર્કમાં પૂછી શકાય છે. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. ચાલો, તો કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ શું કહેવા માંગે છે એની પર આપણે ચર્ચા કરીએ. તો ખૂબ જ સરળ છે કે કાર્બન એક કાર્બન સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. પહેલો પોઈન્ટ છે એની અંદર કે ડાયરેક્ટ જ લખીએ, કાર્બન કાર્બન સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. હે બાળકો, અદ્વિતીય ક્ષમતા એટલે શું? કે કાર્બન કાર્બન સાથે લાખો બંધ બનાવે. અને કેવો બંધ બનશે? મજબૂત બંધ બનશે, રાઈટ. તો આપણને ખબર છે કે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે, રાઈટ. તો કાર્બન કાર્બન જોડવાની ખૂબ જ ક્ષમતા છે. એક કાર્બન સાથે 3 કાર્બન બી જોડાઈ શકે, 4 કાર્બન બી જોડાઈ શકે. તો આજે કાર્બનના સૌથી વધુ સંખ્યામાં જે અણુઓ જે બને છે, કાર્બનના જે અણુઓ બને છે ના આ પ્રમાણે જોડાવાની ક્ષમતાને કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? કેટેનેશન કહેવામાં આવે છે. તો કઈ રીતે શક્ય છે? તમે ટેક્સ્ટબુક ઓપન રાખજો તો પણ તમને ખબર પડી જશે. બહુ જ સહેલું છે. તો આપણે જોઈ શકીએ કે કાર્બન કાર્બન કેવી રીતના જોડાઈ શકે. તો લાંબી શૃંખલા, શાખા અને વલય 3 રીતે જોડાઈ શકે છે. એક તો લાંબી શૃંખલા, બીજું શાખિત શૃંખલા. આ નામ યાદ રાખજો, સહેલા છે, પણ હું તમને નામ પણ સમજાવું. અને ત્રીજું છે વલય. આ રીતના જોડાઈ શકે. લાંબી શૃંખલા એટલે શું? શાખા એટલે શું? વલય એટલે શું?
લાંબી શૃંખલા એટલે શું બાળકો? એક કાર્બન 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 કન્ટિન્યુ જોડાય તો એને કહેવાય લાંબી શૃંખલા. એની વચ્ચે કોઈ કાર્બન નીચે આવી જાય, આપણે કેમ વૃક્ષ હોય તો એમાં બીજી ડાળી હોય, બરાબર, એને શું કહેવામાં આવે? શાખા કહેવામાં આવે, રાઈટ. તો અહીંયા આ જ છે શાખિત શૃંખલા. એક તમારું પ્રકાંડ હોય, આજુબાજુમાં શું હોય? બીજી બધી ડાળીઓ, તેને શું કહેવામાં આવે? શાખા, રાઈટ. તો એક છે શાખિત શૃંખલા. અને વલય, જે રિંગ, જે તમારું રિંગ પૂરું કરે. રિંગ એટલે કે વર્તુળ, વર્તુળ જે રીતના હશે, બરાબર, હું દોરીને બતાવું તમને. જે ચક્રીય હશે, ચક્રીયને શું કહેવામાં આવે? વલય. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે રિંગ. શું કહેવાય? રિંગ. ચાલો બાળકો, હવે આપણે ધ્યાન આપીએ ફટાફટ. લાંબી શૃંખલા કોને કહેવામાં આવે છે? તો કે જે બાળકો કાર્બન 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 જે પ્રમાણે જે બંધ બને છે કાર્બનનો, આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય છે, જોઈ શકો છો તમે અહીંયા. દરેક કાર્બનના 4 બંધ છે. અહીં તમે હાઇડ્રોજન મૂકી શકો, હાઇડ્રોજનથી એની જે છે સંયોજકતા એ તમે પૂરી કરી શકો. ખ્યાલ આવે છે? પોઈન્ટ નંબર 2, શાખિત શૃંખલા. ખૂબ જ સરળ છે. શાખિત શૃંખલા એટલે શું બાળકો? કે માની લો આ લાંબી ચેઇન જ હોય, શૃંખલા તો હોવાની જ. આ બધા સહસંયોજક બંધ છે બાળકો, બરાબર છે. આ બધા સહસંયોજક બંધ છે. કાર્બનની 4 સંયોજકતા તો થઈ ગઈ, પણ આ એક કાર્બન પાસે બીજો એક કાર્બન ક્યાં છે? શાખામાં છે. અને શું કહેવાય? શાખિત. અને શું કહેવાય બાળકો? શાખા. શું કહી શકો તમે એને? એની શું છે? શાખા કહેવાય. શાખિત શૃંખલા એટલે કે આ કેવું છે? એક શાખામાં છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ છે આ લાંબી સરળ શૃંખલા. હવે આવે છે, એના પછી આવે છે વલય. વલય, વલય એટલે રિંગ બાળકો. 3 કાર્બનની બી હોઈ શકે, 4 કાર્બનની બી હોઈ શકે, 5 કાર્બનની બી હોઈ શકે, અને 6 કાર્બનનું વલય બી તમે જોઈ શકો. કેવી રીતના? તો પહેલાં આપણે જોઈએ 3 કાર્બનનું વલય. કાર્બન કાર્બન કાર્બન. દરેક કાર્બન વચ્ચે સહસંયોજક બંધ. કાર્બનની 4 સંયોજકતા મારે સંતોષવાની છે. 1 2 3 4 5 6. જોઈ લો, 1 2 3 4. આ કાર્બનની 4 સંયોજકતા, આ કાર્બનની 1 2 3 4, 4 સંયોજકતા, 1 2 3 4, 4 સંયોજકતા. પોઈન્ટ નંબર 2 કે તમને એમ થશે કે અહીંયા શું છે? અહીંયા આ બધું તો અહીંયા બાળકો કોઈ બી હાઇડ્રોજન જોડાઈ શકે. શું જોડાઈ શકે? હાઇડ્રોજન જોડાઈ શકે, અથવા CH3 બી જોડાઈ શકે. કાર્બન કાર્બન બંધ પણ બનાવી શકે ને કાર્બન હાઇડ્રોજન બંધ પણ બનાવી શકે. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ઇઝી આવડશે? ચાલો, આ થઈ ગઈ તમારી 3 કાર્બનની શૃંખલા, સોરી વલય. 3 કાર્બનવાળું વલય. અને શું કહી શકો? 3 કાર્બનવાળું વલય. હવે લઈએ આપણે 4 કાર્બન, 5 કાર્બન ને 6 કાર્બન. ખૂબ જ સહેલું છે. આ 3 કાર્બન થઈ ગયું. 4 કાર્બન હોય તો કેવી રીતના આવશે બાળકો? એની જગ્યા છે આપણી પાસે. 1 2 3 4. આ થઈ ગયું 4 કાર્બનનું વલય. આ બધા શું છે બાળકો? સહસંયોજક બંધ છે. આ બધા પાસે 4 બંધ હોવાના, સંયોજકતા પૂરી થાય એટલે તમે જોઈ શકો છો. અહીંયા કોઈ બી હાઇડ્રોજન 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 અને કોઈ 4 કાર્બનનું વલય. ચાલો 5 કાર્બનનું જોઈએ. 3 કાર્બનનું આવડે, 4 કાર્બનનું આવડે, તો 5 કાર્બનનું તમને આવડવાનું છે. કેવી રીતના? તો કેવી રીતના ગોઠવાશે? 1 કાર્બન 2 3 4 5. અને કાર્બન કાર્બન બંધ, કાર્બન કાર્બન બંધ, કાર્બન કાર્બનનો સહસંયોજક બંધ. તમે જોઈ શકો દરેકે દરેક કાર્બનની 2 બંધ. દરેકે દરેક કાર્બનને તમે જોઈ શકો 1 2 3 4, 1 2 3 4, 4 બંધ છે. એટલે કે દરેક કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? અહીંયા 4. એ તમે હાઇડ્રોજનથી પણ પૂરી કરી શકો, અધરવાઇઝ તમે એને CH3 બીજો કાર્બન સાથે પણ એની સંયોજકતા પૂરી કરી શકો છો. તમે લખી શકો 4 કાર્બનનું વલય. ચાર કાર્બનનું વલય.
અથવા તમે 4 કાર્બનવાળું વલય પણ તમે લખી શકો છો, રાઈટ. હવે આવે છે આપણે જોઈએ 6 કાર્બનનું વલય, રાઈટ. તો 6 કાર્બનનો વલય કેવી રીતના બને? જેમ 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે. તો હવે કેવી રીતના બનવાનું 6 કાર્બનનું વલય? તમે જોઈ શકો 1 2 3 4 5 6 થઈ ગયા 6 કાર્બન. દરેક સાથે સહસંયોજક બંધ જોઈ લો. આટલું ઇઝી એમાં તમને કશે નહીં મળશે. હવે આપણે ભણી ગયા કાર્બનની સંયોજકતા કેટલી છે? 6 નંબરનું તત્વ 2 ને 4. આ તો કશે ભાગ નહીં લેશે. એની બાહ્યતમ કક્ષા, એની અંદરની કક્ષા પૂરી છે, એટલે બે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગયેલું છે. તો 4 ઇલેક્ટ્રોન ભાગ લેશે કંઈ બી રાસાયણિક પ્રક્રિયાની અંદર, કમ્પલસરી એ 4 જ લેશે. તો આ 2 થયા હજુ તો સંયોજકતા 3 4 5 6 7 8 9 10 11 12 13 14. એટલે તે બધું નહીં કરવાનું, ખાલી તમે જોઈ શકો 1 2 3 4 5 6 1 2 3 4. આ કાર્બનની 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. તો દરેકે દરેક કાર્બનની બાળકો 4 જ સંયોજકતા થવી જોઈએ. જિંદગીમાં પણ એની 5 સંયોજકતા કે 6 સંયોજકતા કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં. આ માઇન્ડમાં સેટ કરી દેવું, ફિક્સ કરી દેવું. કેમ નહીં થાય એની પાછળનું કારણ બી હમણાં જ તમને જણાવવામાં આવ્યું કે તમે જોઈ શકો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો એ 2 અને 4 બંધ બનાવે છે. મીન્સ આ 4 જ ઇલેક્ટ્રોન ભાગ લે છે. આપણે આગળ બી ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોણ ભાગ લે? જે સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય છે એ જ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. તો બાહ્યતમ કક્ષામાં અહીંયા કેટલા છે? 4. તો કાર્બનના હંમેશા, એટલે જ આપણે સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં ક્વેશ્ચન કરી ગયેલા હતા કાર્બનની ચતુઃસંયોજકતા. એ શું કહેવા માંગે છે કે કાર્બન પાસે કેટલી સંયોજકતા છે? 4. 5 પણ નથી, 6 પણ નથી. 5 આવી જાય તો અસ્થાયી થઈ જાય, કેમ કે રહી શકતા નથી, તરત જ એ બદલાઈ જાય છે, સ્થાયી થવા માટે પ્રયત્ન કરે છે. 3 સંયોજકતા આવી ગઈ તો પણ એ અસ્થાયી, એટલે કે કેટાઇનેશન આવી જાય એની અંદર, એટલે કે કેટાઇન બની જાય છે. તો એ તરત જ પાછી 4 સંયોજકતા પૂરી કરવા માટે કોઈને ને કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી લે છે. તો આઈ હોપ કે તમને આની અંદર સંપૂર્ણ સમજ પડી ગઈ હશે. ફરીથી એક વખત બાળકો ઇમ્પોર્ટન્ટ છે, હજુ એક વખત રિવિઝન કરાવું છું. અને પછીનો પોઈન્ટ છે એ બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો છેલ્લે સુધી જોજો, તો જ ખ્યાલ આવશે, તો જ તમારો ઓર્ગેનિકમાં ઇન્ટરેસ્ટ આવશે ને 11 12 સાયન્સની અંદર મજા આવશે તમને. એની જવાબદારી મારી. કાર્બનનો કેટાઇનેશનનો ગુણધર્મ. કાર્બન સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, અને આ જ રીતે કાર્બન જોડાવાની ક્ષમતાને કહેવામાં આવે છે કેટાઇનેશન. તો કાર્બન જે જોડાય તો 3 પ્રકાર છે ને 3 ભાગ પાડવામાં આવેલા છે. એક તો કાર્બન કન્ટિન્યુ જોડાય સીધી રેખામાં, એટલે કે એને કહેવામાં આવે લાંબી શૃંખલા. એક કાર્બન સીધી રેખામાં તો જોડાય, પણ એક એની શાખામાં પણ જોડાય, તો એને કહેવાય શાખિત શૃંખલા. એ કાર્બન એકબીજા સાથે ટ્રાયેંગલ એટલે કે વલય બનાવે, તો એને કહેવાય વલય અથવા રિંગ, અથવા 3 કાર્બનવાળું વલય બી તમે કહી શકો. આ રીતનું આ 4 કાર્બનવાળું વલય, 5 કાર્બનવાળું વલય, 6 કાર્બનવાળું વલય તમે લખી શકો. 6 કાર્બનનું વલય, 6 કાર્બનનું વલય, રાઈટ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 1 2 3 4 5 6. ઓકે, તો હવે આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચાલો બાળ, આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. તો હવે એક સ્ટેપ આપણે ઉપર વધીએ. શું છે તે આ સાફ કરી નાખું. ચાલો, હા તમે જોઈ શકો બાળકો, કાર્બન સિંગલ બંધ એટલે કે એકલ બંધથી જોડાયેલા છે. તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ. કાર્બન કેવી રીતના જોડાયેલા છે? એકલ બંધથી. તો બીજી કોઈ રીતે કાર્બન બંધ બનાવી શકે ખરો? બીજી કોઈ રીતે કાર્બન બંધ બનાવી શકે ખરો? તો લેટ સી, આપણે જોઈએ. ખાસ ધ્યાન રાખજો, જો તો 2 વખત જોજો વિડીયોને, બરાબર. કાર્બન એકલ બંધ, કાર્બન ટેક્સ્ટબુકમાં તમને એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ એવું જ આપેલું. અહીં ડાયરેક્ટ જ હું તમને બતાવી દઉં છું. એકલ બંધ, કાર્બન
દ્વિબંધ એટલે કે અહીંયા આવી રીતના હશે. તો પછી આ કેવો છે? દ્વિબંધ, આ એકલબંધ, કાર્બન કાર્બન ત્રિબંધ પણ બનાવી શકે છે. એટલે કે આ બે સંયોજકતા તો સંતોષાઈ ગઈ. બીજી બે સંયોજકતા આઈ હોપ કે તમને સમજ પડે છે. આ કાર્બનની 4 સંયોજકતા જે લખેલી હતી 1 2 3 4 1 2 3 4 ઓકે. ખ્યાલ નહીં તમને એમ થશે કે સર આ શું કરો છો તમે? એવું નહીં થવું જોઈએ. ઓકે, એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરેલું છે તો કમ્પલસરી આવડવું જોઈએ. ત્રિબંધ આ એક સંયોજકતા થઈ ગયું 4 4 અને તમે શું કહી શકો? ત્રિબંધ. તો કાર્બન એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધ એમ 3 બંધ બનાવે છે. રાઈટ. બીજું, જો કાર્બન કાર્બન માત્ર ધ્યાન આપજો, કાર્બન કાર્બન માત્ર એકલબંધથી જોડાયેલા હોય, એકલબંધથી જોડાયેલ હોય તો તેવા કાર્બનને સંતૃપ્ત કાર્બન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનો કહે છે. ધ્યાન આપજો ખાસ. અહીંયા કાર્બન કાર્બન એકલબંધ છે, આની વાત કરીએ છીએ ખાલી. કાર્બન કાર્બન એકલબંધ જે જોડાયેલા હોય, લાઈક આર પ્રમાણે જોડાયેલા હોય તો એને કહેવામાં આવે સંતૃપ્ત સંયોજનો. પછી પહેલાં અહીંયા હાઇડ્રોજન જોડાય કે પછી અહીંયા કાર્બન જોડાય બીજો, પણ કાર્બન કાર્બનનો એકલબંધ છે એટલે એને કહેવામાં આવે સંતૃપ્ત સંયોજનો. આ નામ યાદ રાખજો, સંતૃપ્ત સંયોજનો આવશે તમારે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બેની વાત કરીએ. કાર્બન કાર્બન દ્વિબંધ કે કાર્બન કાર્બન ત્રિબંધથી જોડાયેલા હોય, સંયોજકતા પૂરી કરી દઈએ તો તે લખી જાય. આપણે મને લખીએ કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલ હોય તો તેવા સંયોજનોને કાર્બનના સંયોજનો તો બી વાંધો નથી, કેવું કહેવાય? અને સંતૃપ્ત, તો આને શું કહેવાય બાળકો? અસંતૃપ્ત સંયોજનો કહે છે. કેટલું સહેલું છે. ખ્યાલ આવે છે? ફરીથી 3 પ્રકારે કાર્બન કાર્બન બંધ બનાવે. કાર્બન કાર્બન એકલબંધ, કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન ત્રિબંધ. જો કાર્બન કાર્બન એકલબંધ હશે તો એને કહેવાય સંતૃપ્ત સંયોજનો. કાર્બન કાર્બન દ્વિબંધ અને ત્રિબંધ હશે તો એને કહેવાય અસંતૃપ્ત સંયોજનો. શું કહેવાય છે બાળકો? અસંતૃપ્ત સંયોજનો. તો આમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. આના પછીનો ટોપિક જ છે સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. ફરીથી સિંગલ બોન્ડ હશે કાર્બન કાર્બન સંતૃપ્ત. તમને કહેશે ભાઈ કાર્બનની સંયોજકતા પૂરી નથી, તો વાંધો નથી, તમે પૂરી કરી શકો. ખાલી સમજાવવા માટે કાર્બન કાર્બન લખેલું છે, તમે જોઈ લો એક વખત. બીજો પોઈન્ટ આમાં સમજ પડી ગઈ હશે, સંતૃપ્ત અને આ અસંતૃપ્ત. અહીંયા બી લખી દેવું. આ તમારું સંતૃપ્ત સંયોજનો બનાવે, સિંગલ સિંગલ બંધ એટલે, અને આ બે કેવા બનાવે બાળકો? અસંતૃપ્ત. બીજું ખાસ ધ્યાન રાખજો, એક એક પોઈન્ટ તમને અહીંયા સમજાવું છું. ઓકે, એક એક પોઈન્ટ હું તમને સમજાવું ને, અને પીડીએફમાં આખો ક્વેશ્ચન હું તમને મોકલું છું, તો ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 2 કે કાર્બનમાં જે પ્રમાણે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે બાળકો, તે રીતે બીજા કોઈ પણ તત્વોમાં અંદર આ પ્રમાણે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળતો નથી. કાર્બનમાં જે પ્રમાણે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે તે રીતે બીજા કોઈ પણ તત્વમાં કેટેનેશનનો ગુણ જોવા મળતો
નથી. એક એક્ઝામ્પલ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે સિલિકોન જે છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે, એની પાસે બી 4 જ સંયોજકતા છે. ચાલો સિલિકોનની ચર્ચા કરીએ. અહીં હું તમને સિલિકોનનું બંધારણ બતાવું. સિલિકોન કયા નંબરનું તત્વ બાળકો? 14 નંબરનું તત્વ. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં બાળકો જોઈ લો 4. તો 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, પણ એ કાર્બન જેટલો સ્થાયી સંયોજન, કાર્બન જેટલી લાંબી શૃંખલા બનાવી શકતો નથી. કેવી રીતના? તો આપણે જોઈએ. સિલિકોન, 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 3 ને 3 6 ને 1 7 ને લાસ્ટ સિલિકોન. ધ્યાન આપજો ખાસ. તો એ સિલિકોન જે છે બાળકો 3 ને 3 6 ને 2 8, 7 થી 8 સિલિકોન સંયોજનો સાથે જ જોડાઈને બંધ બનાવી શકે. એ 8 થી વધારે એ લાંબી શૃંખલા બનાવી શકતો નથી. એ બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે. કેમ? કારણ કે એક કેન્દ્ર જેના સિલિકોન, કાર્બનની ને એની બંનેની વાત કરીએ આપણે. કાર્બનની વાત કરીએ આપણે તો આ એનું કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 2 3 4. તો કેન્દ્રથી નજીક છે 4 ઇલેક્ટ્રોન. જ્યારે સિલિકોનની વાત કરીએ, પરમાણુ ક્રમાંક 6, સિલિકોન, પરમાણુ ક્રમાંક 14, 2 8 4 2 4. કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, 2 ઇલેક્ટ્રોન, 1 2 3 4 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, સોરી 4 5 6 7 8 ઇલેક્ટ્રોન, 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન. તમે જોઈ શકો બાળકો કે આ કેન્દ્રથી દૂર છે. અહીંયા K N M, અહીંયા 3 કક્ષા છે, અહીંયા 2 જ કક્ષા છે. કંઈ સમજમાં આવે છે? તો આનું કેન્દ્ર સાથે આકર્ષણ બળ વધારે હોય છે, તેનું કેન્દ્ર સાથે આકર્ષણ બળ ઓછું હોય છે. એના લીધે એ સિલિકોન માત્ર 7 થી 8 જ સિલિકોન તત્વ જોડાઈને સંયોજનો બનાવી શકે છે. પછી શું થાય? પછી ધારો કે જોડાય તો શું થઈ જાય? તૂટી જાય વચ્ચેથી, ગમે ત્યાંથી એ બ્રેક થઈ જાય છે. કારણ કે કેન્દ્રથી દૂર છે અને એનું આકર્ષણ બળ કાર્બન કરતાં ઓછું છે. ત્યારે કાર્બન વધારે પ્રબળ બંધ બનાવે સિલિકોન કરતાં પણ. છે તો સહસંયોજક બંધ જ, કાર્બન વધારે કેવો બંધ બનાવે? પ્રબળ બંધ બનાવે છે. કારણ કે એનું કેન્દ્રથી અંતર કેવું છે? ઓછું છે, એ નાનો છે સિલિકોનની સરખામણીમાં, રાઈટ. અને કાર્બન શું છે? વધારે ક્રિયાશીલ છે. કાર્બન કેવો છે? કાર્બન વધારે ક્રિયાશીલ છે. સિલિકોન કરતાં કાર્બન વધારે છે, સિલિકોન ઓછો ક્રિયાશીલ છે. હવે સમજ પડી તમને? આખું ડિટેલિંગ મેં કીધું ને, તમે છેલ્લે સુધી જોજો. તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવાની જવાબદારી મારી. ઓકે, ખૂબ જ સહેલું છે, ગેરંટી તમને આવડી જશે. ઓકે, અને તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો ને ફરીવાર સમજાવી દઉં. કાર્બન કાર્બન એકલ બંધ હોય તો સંતૃપ્ત, દ્વિબંધ ત્રિબંધ હોય તો અસંતૃપ્ત. કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે તેવો બીજે કશું જોવા મળતો નથી. એટલે કે સિલિકોન સિલિકોન સિલિકોનમાં પીબિંદ નથી. ત્યારે કાર્બન લાંબી લાંબી અસંખ્ય શૃંખલા બનાવી શકે, લાંબી શૃંખલા. આ ખાલી 7 થી 8 જ સિલિકોન સંયોજનો જોડાઈ શકે, પછી તૂટી જાય છે. એટલે કે કાર્બન વધારે ક્રિયાશીલ છે કમ્પેર ટુ સિલિકોન. ખ્યાલ આવે છે? ચાલો સ્ક્રીનશોટ તમે લાવો હોય તો લઈ શકો છો આનો. ચાલો બાળકો, આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે, રાઈટ. એટલે કે કાર્બન કાર્બન ખૂબ જ પ્રબળ રીતે સાફ કરી નાખીએ. હવે ચાલો બાળકો, તમે જોઈ શકો છો અહીંયા તો લાસ્ટ પોઈન્ટ આ થિયરી કેટેનેશનની અંદર બાકી છે, તે આપણે જોઈ લઈએ, રાઈટ. પછી આપણે જોઈશું કાર્બનની સંયોજકતા. ખૂબ જ સરળ છે બાળકો. ચાલો, તો મને લાસ્ટ પોઈન્ટ એ આવે, આપણે જોઈ ગયા. આના પરથી આપણને શું તારણ નીકળ્યું કે કાર્બન કાર્બન બંધ જે છે એ કેવો બને છે બાળકો? કાર્બન કાર્બન બંધ પ્રબળ હોવાથી
કેવો હોવાથી બાળકો? પ્રબળ હોવાથી એ વધુ સ્થાયી અને વધારે સંયોજનો બનાવી શકે છે. કાર્બન કેવું શું કરી શકે છે? વધુ પ્રબળ હોવાથી વધુ સ્થાયી સંયોજનો બનાવી શકે છે. હવે બાળકો આના પછીનો જે ટોપિક છે, ક્વેશ્ચન આ જ છે, સર્વતોમુખી સ્વભાવ. આ ભાગ 1 પૈતો. બીજો પોઈન્ટ છે કાર્બનની સંયોજકતા. ચાલો, એ પણ આના જેવું ખૂબ જ સરળ છે. ટેન્શન લેવાની તમારે કોઈ પણ જરૂર નથી. એ ગેરંટી કે તમને આવડી જશે બાળકો. મજા આવે છે ને ભણવાની? હે ને? આવી જ જોઈએ કે તમે ભણશો તો જ તમારો ઉદ્ધાર થશે. અને હાલમાં તમને બી ખબર છે કે કોમ્પિટિશન કેટલી છે. ને પછીનો પોઈન્ટ છે કાર્બનની સંયોજકતા. કાર્બનની સંયોજકતા. ચાલો, લેટ્સ સ્ટાર્ટ. આપણને ખબર છે કે કાર્બનની કુલ ચાર સંયોજકતા છે. ધ્યાન આપજો ખાસ બાળકો. પહેલો પોઈન્ટ આપણને ખબર છે, કારણ કે કાર્બન 6 નંબરનું તત્વ છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. રાઈટ. કેટલી સંયોજકતા છે? 4 સંયોજકતા છે. આ 4 સંયોજકતાના લીધે કાર્બન પણ બંધ બનાવી શકે અને કાર્બન સાથે અન્ય તત્વ પણ સહસંયોજક બંધ બનાવી શકે છે. સહસંયોજક બંધ બનાવી શકે છે. અને પાછો કેવો? સહસંયોજક બંધ તો બનાવે, પણ પ્રબળ સહસંયોજક બંધ બનાવે છે. તો કેટલા? 4 જ. 4થી વધારે પણ નહીં, 4થી ઓછા પણ નહીં. પોઈન્ટ નંબર 2, કાર્બન કોની સાથે સહસંયોજક બંધ બનાવી શકે? તો કાર્બન એ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા, ક્લોરીન જેવા તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે. ખ્યાલ આવે છે? એ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ક્લોરીન જેવા તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે. ખૂબ જ સરળ છે. આપણે આગળ જોઈ ગયા કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, કાર્બન, હે ને? આગળના વિડીયો લેક્ચરની અંદર એ બધા સાથે શું બનાવે છે? સહસંયોજક બંધ બનાવી શકે છે. બીજો પોઈન્ટ જોઈએ આપણે. તો કાર્બન કેવું છે? બધા સાથે સહસંયોજક બંધ બનાવીને પ્રબળ બંધ બનાવે છે. આપણને ખબર છે કેવો બંધ બનાવે છે? પ્રબળ બંધ બનાવે છે. જેના લીધે આપણે આગળ ડિસ્કસ કરવું હોય તો કરી શકાય કે કાર્બનનું કદ નાનું હોવાના કારણે એ વધુ પ્રબળ બંધ બનાવે. તમે જોઈ ગયા, આપણે હમણાં આગળની થિયરીમાં જોઈ ગયા આજે જ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કેન્દ્ર પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. તો કેન્દ્રથી અંતર ઓછું હોવાના કારણે, કેન્દ્રથી અંતર ઓછું હોવાના કારણે તે વધુ પ્રબળ બંધ બનાવી શકે છે અથવા બનાવે છે. બીજું તમે લખો તો શું લખી શકો છો કે એ કેન્દ્રથી ઓછું અંતર છે એને લીધે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનને વધુ પ્રબળતાથી જકડી શકે છે. કદ નાનું હોવાના કારણે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનોને વધુ પ્રબળતાથી જકડી શકે છે. ખ્યાલ આવે છે? કદ નાનું હોવાના કારણે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનને વધુ પ્રબળતાથી જકડી શકે છે. કોણ? કાર્બન.
એટલા માટે કાર્બન લાંબી અસંખ્ય શૃંખલા બનાવી શકે છે, જ્યારે સિલિકોન ખાલી 7 થી 8 તત્વોની જોડે જ બનાવી શકે છે, એથી વધારે લાંબી બનાવી શકતો નથી, રાઈટ. આમ જો ખૂબ જ મોટા તત્વો જો બનાવતા હોય, સિલિકોન છે, જર્મેનિયમ છે, એ બધા જો બંધ બનાવે તો ક્યાં બનવાના? પ્રબળ, હા, નિર્બળ. કેમ? કારણ કે તમે જોશો તો એનું સાઇઝ કેન્દ્રથી અંતર જેટલું વધારે એટલો બંધ તમારો નિર્બળ. કેમ? કારણ કે કેન્દ્ર સાથે શું લાગે છે? આંતર આણ્વીય આકર્ષણ બળ. કેન્દ્ર સાથે જે આકર્ષણ બળ જે લાગે છે એ ઓછું થઈ જવાનું, જેના લીધે શું થવાનું? એ બંધ નિર્બળ બને, એટલે ઇઝીલી કોઈ પણ એટેક કરીને એ બંધને બ્રેક કરી શકે છે, રાઈટ. હમણાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, જેટલી સમજ પડે અહીંયાથી એટલી તમે સમજ પાડો. જેમ જેમ આગળ વિડીયો લેક્ચર વધતા જશે, જેમ જેમ તમે આગળ સમજતા જશો, એમ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, ગેરંટી. અને જો તમને વચ્ચે કોઈ ડાઉટ આવે, પૂછવું હોય તો ડાયરેક્ટ મને પણ પૂછી શકો છો, તમે કમેન્ટ પણ કરી શકો છો, જે તમને યોગ્ય લાગે તે તમે કરી શકો. ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. આઈ એમ ઓલવેઝ 24 અવર અવેલેબલ ઓનલી ફોર યુ. ઓકે, દરેકે દરેક વિડીયો લેક્ચર લાઇનમાં કન્ટિન્યુ જુઓ અને રોજનું કામ બાળકો રોજ કરો, તો જ તમને સફળતા મળશે. ભાઈ આજે જોયો, પછી અઠવાડિયા પછી વિડીયો લેક્ચર જોશો, એનો કોઈ મિનિંગ નથી. ઓકે, તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. આ થિયરીની અંદર 2 ટોપિક જોયા છે, કાર્બન કેટેનેશનનો સ્વભાવ, એક કેટેનેશનનો ગુણધર્મ, ને બીજો જોયો કે કાર્બનની સંયોજકતા. આ તો આપણે આગળ બી જોઈ ગયેલા હતા, કાર્બનની સંયોજકતા. તો બે જ આ એક ક્વેશ્ચનને આખી આજે મોડો કરી નાખો, જોયા વગર લખવાનો આજે જ પ્રયત્ન કરો, રાઈટ. ડેઈલી તમે જે લખો છો આને એને કમ્પલસરી એક વખત જોયા વગર લખવાનો પ્રયત્ન કરો, રાઈટ. હવે ડેઈલી જે આપણે 3 ક્વેશ્ચન, તમે એનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. હવે ડેઈલી જે 3 ક્વેશ્ચનો પર જે આપણે ચર્ચા કરતા હતા એની ઉપર બેઝિક ચર્ચા કરી નાખીએ. કયા કયા તમારે 3 સવાલ લખવાના છે. ચાલો, પહેલો જે સવાલ છે એમાં પહેલો જે ક્વેશ્ચન જે છે, રાઈટ, એમાં વિઘટન પ્રક્રિયા, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછાયેલો સવાલ. વિઘટન પ્રક્રિયા ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશના ઉદાહરણ થકી સમજાવો. ઉષ્માનું એક્ઝામ્પલ, વિદ્યુતનું એક્ઝામ્પલ અને પ્રકાશનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયેલા છો. વિઘટન પ્રક્રિયા, રાઈટ. બીજો ક્વેશ્ચન એ છે કે મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ, મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ લખો ઓર સમજાવો. થર્ડ ક્વેશ્ચન શું હોઈ શકે? આજે હમણાં જે ભણી ગયા તે કાર્બનની શું લખી શકાય? કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ સમજાવો. આ બધા બાળકો લોંગ ક્વેશ્ચન છે. ઓકે, લખશો તો જ તમને આવડશે, એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આઈ હોપ કે તમને બધું સમજ પડી ગઈ હશે. ઓકે બાળકો, ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.